જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું સરગવાનું સૂપ. તો તેના માટે મેં 3 સિંગ લીધી છે સરગવાની અને એક નાનો આદુનો ટુકડો લીધો છે. તો સરગવાની સિંગના આપણે નાના નાના ટુકડા કરી નાખીશું. 2 થી 3 લસણની કળી લીધી છે અને તેને અને આદુને આપણે ખમણીની મદદથી ખમણી નાખ્યું છે. હવે સરગવાની સિંગ છે તેને આપણે કુકરમાં બાફવા માટે મૂકી દઈશું. તેની અંદર આદુ અને લસણની જે પેસ્ટ બનાવી છે તે પણ અંદર ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. પછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને કુકર તેના ઉપર મૂકી દઈશું અને તેનું ઢાંકણ બંધ કરી અને 4 થી 5 વિસલ થવા દઈશું. તો આપણે 4 થી 5 વિસલ થઈ ગઈ છે અને આપણો સરગવો છે તે સરસ રીતે બફાઈ ગયો છે. હવે તેની અંદર આપણે અડધી નાની ચમચી જેટલું આપણે અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે અને 1 ચમચી જેટલું અડધી ચમચી જેટલું આપણે સંચળ પાવડર ઉમેરીશું. પછી તેને આપણે બ્લેન્ડરની માફક બ્લેન્ડરની મદદથી આપણે ક્રશ કરી નાખીશું. ક્રશ થઈ જાય એટલે આપણે તેને એક ગાળણીની મદદથી આપણે તેને ગાળી લઈશું. ચમચાની મદદથી આપણે બધું નીચોવી અને તેનો બધો રસ છે તે કાઢી લઈશું. તો આવી રીતે તેના છાલા છે બધાય બહાર નીકળી જશે અને તેનું પાણી તૈયાર થઈ જશે સરગવાનું સૂપ. તો આપણું સરગવાનું સૂપ છે તે તૈયાર થઈ ગયું છે. તેને આપણે એક ગ્લાસમાં સર્વ કરી લઈશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો આપણું સરગવાનું સૂપ તૈયાર છે. જય શ્રી કૃષ્ણ.